નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું વિડિયો લેક્ચર 9માં સ્વાધ્યાયના દાખલા પાર્ટ 2 પ્રિપેર્ડ બાય ગુંજન સોપારીવાલા। તો મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના દાખલામાં જે બાકીના દાખલા છે તેમાંથી થોડા દાખલાનો આજે અભ્યાસ કરીશું। ગઈકાલના દાખલા આઈ હોપ તમે બધાએ સારી રીતે સમજી લીધા છે। चलो तो चालू करीशुं आपणे स्वाध्यायनो दाखला नंबर 12मो। एमां ए ने बी बे दाखला छे। एमां पहेलुं जोईशुं ए कोपरना अलग करेला बे गोळाओ ए अने बी ना केंद्रो वच्चेनुं अंतर 50 सेंटीमीटर तमने आपी दीधेलुं छे। तो आपणे एनुं सोल्यूशन करीए। तो सोल्यूशननी अंदर अंतर आर आपी दीधेलुं छे मित्रों तमने 50 सेंटीमीटर एटले 0.5 मीटर तमने कहेवाय। दरेक परनो विद्युतभार आपी दीधो छे એટલે બે ગોળાઓ છે, બંને પરનો વિદ્યુતભાર તો સમાન જ છે। Q1 = Q2 6.5 ગુણ્યા 10⁻⁷ કુલમ જે આપી દીધેલો છે। તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય આપણે શોધવાનું છે। તો અપાકર્ષણ બળ એટલે આપણે બળનું સૂત્ર છે આપણી પાસે F = K Q1 Q2/r²। के ની જગ્યાએ કિંમત છે આપણી પાસે 9 ગુણ્યા 10⁹ Q1 અને Q2 ની કિંમત આપણે મૂકીશું 6.5 ગુણ્યા 10⁻⁷ 6.5 ગુણ્યા 10⁻⁷ अपॉन r² એટલે 0.5 નો સ્ક્વેર। ચાલો તો સાદરૂપ આપીશું મિત્રો। આની અંદર આપણે 9 गुणिया 6.5 गुणिया 6.5 ऊपर आवे छे 380.25 गुणिया 10⁻9 मांथी 7 जाए तो 2 2 मांथी 5 7 जाए तो -5 अपॉन 0.5 નો વર્ગ એટલે 0.5 गुणिया 0.5 આપણે કરીશું તો અહીંયા આવશે 0.25। ચાલો સાદરૂપ આપીશું મિત્રો આનો અંદર આપણે। तो सादरूप आपता आपने बळनो जो जवाब मळशे ते 380.25 एना भाग्या 0.25 1521 इंटू 10⁻⁻5 न्यूटन। आ आवी गयो अपाकर्षण बळनुं मूल्य 1521 इंटू 10⁻⁻5 न्यूटन। चलो हवे मित्रों बीजो दाखलो छे ते जुओ। जो आ दरेक गोळा परनो विद्युतभार बमणो करवामां आवे એટલે જે બી બીટ છે આપણે તેનું સોલ્યુશન કરીએ તો હવે Q1 ડેશ અને જે Q2 ડેશ લઈશું આપણે। આ વિદ્યુતભાર છે તો તેને આપણે ડબલ કરવાનો છે એટલે 2 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻⁷। તો 6.5 ગુણ્યા તમે 2 કરશો તો મળશે તમને અહીંયા 13 ગુણ્યા 10⁻⁷ કુલમ। તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો નવું અંતર આપણે કહીએ r ડેશ જે 50 સેન્ટીમીટર હતું તે હવે થઈ જશે 25 સેન્ટીમીટર એટલે એને આપણે કહી શકીએ 0.25 મીટર। તો હવે બળનું મૂલ્ય કેટલું થશે તે આપણે સાબિત કરવાનું છે। તો આને આપણે કહીએ F ડેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ સેમ K Q1 ડેશ Q2 ડેશ થઈ જશે K Q1 ડેશ Q2 ડેશ अपॉन r डैश स्क्वेर अपॉन r डैश स्क्वेर। किंमत आपणे मूकी दईए 9 गुणिया 10⁹ 13 गुणिया 10⁻⁷ 13 गुणिया 10⁻⁷ अपॉन r डैश आव्युं छे 0.25 तो 0.25 નો વર્ગ। तो सादरूप आपी आपणे मित्रों 9 गुणिया 13 गुणिया 13 भाग्या 0.25 भाग्या 0.25 तो जवाब आवशे अहींया F डैश डेट इज इक्वल टू 24336 इंटू 10⁻⁹ 9 मांथी 7 जाए तो 2 2 मांथी 7 जाए तो -5 અને તમે લાખ વડે ભાગી શકો છો
ના ભાગ્યા તમે લાખ કરશો તો તમને એનો જવાબ મળશે 0.24 ન્યૂટન. તો આની અંદર વિદ્યુતભારને બીજા કેસમાં અડધો કરવાનો છે અને અંતરને વિદ્યુતભાર બમણો કરવાનો છે અને અંતરને અડધું કરવાનું કીધું છે. તો આપણે કિંમત મૂકીએ તો આ રીતે એનો જવાબ આપણે શોધી શકીએ છીએ મિત્રો. નેક્સ્ટ સમ આપણે આગળ જોઈશું જે આગળના દાખલા પર આધારિત છે. 1.12 એટલે આગળના દાખલાની અંદર આપણે બંને ગોળાઓ સમાન માપના છે. હવે ત્રીજો તેના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે આપણે સંપર્કમાં લાવવાનો છે. તો મિત્રો આગળનો જે દાખલો હતો તેની અંદર આપણી પાસે બે ગોળા હતા. ધારો કે એકનો ચાર્જ QA લઈએ અને બીજાનો ચાર્જ આપણે લઈએ QB, જે આપી દીધેલો હતો 6.5 × 10⁻⁷ કુલમ અને તેમની વચ્ચે જે અંતર હતું તે 50 સેન્ટીમીટર હતું પહેલાં, એટલે 0.5 મીટર હતું. હવે તમને એવું કીધું છે એક ત્રીજો ગોળો લેવાનો છે. તો ધારી લઈએ આપણે, ધારો કે ત્રીજો ગોળો C લઈએ છીએ આપણે. હવે આ ત્રીજા ગોળાને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવવાનું છે. તો ગોળા C ને ગોળા A સાથે આપણે એને પહેલાં લાવવાનું છે સંપર્કમાં લાવવાનું છે. એટલે સંપર્કમાં લાવતા એનો મતલબ કે આ ગોળો A છે અને આ ગોળો C છે. આના પર અત્યારે જે વિદ્યુતભાર છે મિત્રો તે Q જેટલો છે. આપણે ઉધારીએ આ QA બરાબર Q જેટલો લઈએ અને QC જે છે તે વિદ્યુતભાર રહિત ગોળો છે. હવે આપણે બંનેને ભેગા કરીશું એટલે બંનેને આપણે સંપર્કમાં લાવીશું એટલે વિદ્યુતભાર કેટલો થશે, અહીંયાથી અડધો વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થશે. એટલે સંપર્ક બાદ બંને ગોળા પરનો વિદ્યુતભાર એટલે ગોળા A અને C પરનો જે વિદ્યુતભાર હશે તો QA ને QA ડેશ કહી દઉં છું અને QC જે છે તેને QC ડેશ કહી દઈએ. તો હવે થઈ જશે મિત્રો કેટલો, Q/2 જેટલો થશે. તો Q/2 એટલે આપણો આ જે વિદ્યુતભાર છે તે જ, એટલે 6.5 × 10⁻⁷/2. એટલે હવે આપણો A પરનો વિદ્યુતભાર QA ડેશ અને QC ડેશ જે છે 6.2 તમે કરશો એટલે 3.25 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર એના પર રહેશે. હવે એ ગોળા પર આટલો વિદ્યુતભાર રહેશે. ચલો આગળ વાંચીએ. હવે ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવાનો છે. બીજા ગોળા સાથે એટલે B ગોળા સાથે સંપર્કમાં લાવવાનો છે. તો અહીંયા લખીશું હવે ગોળા C ને ગોળા B સાથે સંપર્કમાં લાવતા. તો આપણે આકૃતિથી સમજીએ તો આ આપણો ગોળો B છે જેના પર વિદ્યુતભાર હતો આપણો કેટલો, Q જેટલો છે. આ ગોળો C છે. આની જોડે સંપર્કમાં લાવ્યા બાદ તો હવે આના પર જે QC પરનો જે વિદ્યુતભાર છે તે કેટલો છે, હવે QC ડેશ જેટલો છે. QC ડેશ જેટલો છે. સંપર્કમાં લાવીશું તો હવે વિદ્યુતભાર કેટલો થશે, સંપર્ક બાદ બંને ગોળા પરનો વિદ્યુતભાર એટલે હું કહી દઉં છું QB ને QB ડેશ અને QC જે છે QC ડેશ હતો તેને QC ડબલ ડેશ કહું છું. આ બંનેનો સરવાળો ભાગ્યા થશે 2. એનો મતલબ Q જે છે Q પ્લસ QC ડેશ ભાગ્યા 2, અડધો અડધો બંને પર ડિવાઈડ થઈ જશે. માટે QB ડેશ ઇક્વલ ટુ QC ડબલ ડેશ ઇક્વલ ટુ Q ની જગ્યાએ કિંમત મૂકીએ છીએ આપણે 6.5 × 10⁻⁷ પ્લસ QC ડેશ એટલે આ 3.25 × 10⁻⁷/2. 10⁻⁷ કોમન નીકળી શકે છે તો આપણે એને કન્ટિન્યુ કરીએ તો 6.5
વત્તા 3.25 ભાગ્યા 2 એટલે વિદ્યુતભાર આવે છે 4.875 ગુણ્યા 10⁻7 કુલમ. આજે આવ્યો તે હવે બી પરનો વિદ્યુતભાર અને સી પરનો વિદ્યુતભાર આવી ગયો છે. ચાલો, તો હવે કીધું છે હવે ગોળા એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ તમારે શોધવાનું છે. એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ. તો હવે આપણે મિત્રો વિદ્યુતભાર કયો ધ્યાનમાં લઈશું? એ પરનો વિદ્યુતભાર આપણો કયો રહેશે? QA ડેશ. અને બી પરનો વિદ્યુતભાર હવે કયો રહેશે આપણો? QB ડેશ. એટલે હવે આપણે એ અને બીને સંપર્કમાં લાવવાનું છે અને આપણે નવો વિદ્યુતભાર નવું અપાકર્ષણ બળ કેટલું છે તે આપણે શોધવાનું છે. ચાલો, તો હવે આપણે નવું અપાકર્ષણ બળ F ડેશ that is equal to K QA ડેશ QB ડેશ अपॉन R स्क्वायर. अंतर में कोई चेंजीस नहीं. 9 गुणिया 10⁹ QA डैश એટલે આ કિંમત આપણે લખી શકીએ 3.25 10⁻7 ગુણ્યા QB ડેશ એટલે આ મૂલ્ય આપણે લખી શકીએ 4.875 ગુણ્યા 10⁻7 એના ભાગ્યા R સ્ક્વેર એટલે અંતર જે હતું તે 0.5 વર્ગ. તો આનું આપણે સાદરૂપ આપીએ 9 ગુણ્યા 3.25 ગુણ્યા 4.875 એના ભાગ્યા 0.5 એના ભાગ્યા 0.5 એટલે આન્સર તમને મળશે 570.37 ગુણ્યા 10⁹ માંથી 7 જાય તો 2 માંથી 7 જાય તો -5 ન્યૂટન. તો આવી ગયા નવા બળનું મૂલ્ય F ડેશ. તો આની અંદર આપણે જ્યારે બી એક ગોળાને બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીએ તો બંને પર ચાર્જ સરખો થાય એટલે આપણે બંનેના વિદ્યુતભારોનો સરવાળો ભાગ્યા કેટલા કરી દેવાના રહેશે મિત્રો? 2. એટલે આપણે દરેક ગોળા પર કેટલો વિદ્યુતભાર છે તે આપણને ખબર પડી શકે છે. નેક્સ્ટ દાખલો 1.15. સમાન વિદ્યુત ક્ષેત્ર E 3 ગુણ્યા 10⁻³ I કેપ. I કેપ શું રિપ્રેઝેન્ટ કરશે મિત્રો? કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. તો આને આપણે સોલ્યુશન કરીએ. સૌથી પહેલાં તો હું એક્સિસ ડ્રો કરી દઈએ આપણે. તો દાખલો થોડો સમજવામાં સરળ બનશે. આ લઈએ છીએ આપણે x અક્ષ, આ લઈએ છીએ આપણે y અક્ષ અને આપણે લઈએ છીએ z અક્ષ. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર જે છે મિત્રો તે x અક્ષની દિશામાં છે. તો આપણે એને રિપ્રેઝેન્ટ કરીએ આ રીતે. આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપેલું છે તમને. આ x અક્ષની દિશામાં છે. yz સમતલને સમાંતર. તો પહેલાં તો yz સમતલ હું ડ્રો કરીશ. એનો મતલબ કે y અને z એક્સિસ પર આપણે કમ્બાઈન કરીએ તો આ yz સમતલ થઈ ગયું. yz સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ તમારે શોધવાનું છે. એટલે બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. તો મિત્રો સમતલ આ રીતે છે yz અક્ષને. તો યાદ કરો તેનો ક્ષેત્રફળનો સદિશ આ રીતે બનશે. આમ એનો મતલબ કે એનો ક્ષેત્રફળનો સદિશ આ રીતે અહીંયા બહાર આવશે. આ રીતે આપણે એવું ભણી ગયેલા છે મિત્રો ફ્લક્સના દાખલાની અંદર કે સમતલ જો છે તે લંબ હોય તો એના ક્ષેત્રફળનો સદિશ જે છે તે સમાંતર બનતો હોય છે. તેવું આપણે ભણી ગયા છે. તો આની અંદર સમતલ yz અક્ષ પર છે તો એના ક્ષેત્રફળનો સદિશ x અક્ષને કેવો બનશે? સમાંતર બનશે. ચાલો, તો તમારે આ ચોરસમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે તે તમારે શોધવાનું છે. તો ફ્લક્સ ફાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ E ડોટ એ આવું સૂત્ર તમે ભણી ગયા છો. ચાલો, તો આની અંદર હવે વિદ્યુત ક્ષેત્ર E જે તમને આપેલું છે 3 ગુણ્યા 10⁻³ I કેપ સદિશ સાથે લખીએ છીએ અહીંયા I કેપ. ક્ષેત્રફળનો સદિશ તો ક્ષેત્રફળ આ ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું બનશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. એનો મતલબ કે આ 10 સેન્ટીમીટર જે આપેલું છે તો 10 ગુણ્યા 10⁻² મીટરમાં ફેરવી દીધું. એનો વર્ગ
અને સાથે લખું છું આઈ કેપ. શા માટે આઈ કેપ? તો ક્ષેત્રફળનો સદિશ પણ મિત્રો આવે છે એક્સ અક્ષને સમાંતર જ આવે છે, એટલે લખ્યું છે આપણે ત્યાં પણ આઈ કેપ. ચલો સાદરૂપ આપીશું આપણે. આ 10નો વર્ગ 100, 100 તાલી 300 ગુણ્યા 10 નો 3 ઘાત -2 દુઆ -4 એટલે 3 માંથી -4 જાય એટલે -1 ઘાત. એટલે આનો જવાબ તમને મળી શકે છે ફ્લક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ 30. ફ્લક્સનો જવાબ આવશે 30. આઈ ડોટ આઈ તો તમે લોકો 11માં ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છો મિત્રો. આઈ ડોટ આઈ એટલે થશે 1. તો ફ્લક્સનો એકમ અહીંયા લખીશું આપણે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આવી ગયો ફ્લક્સનો જવાબ. હવે કીધું છે જો આ ચોરસના સમતલને દોરેલ લંબ એક્સ અક્ષ સાથે 60° ખૂણો બનાવતો હોય તો આની અંદર આપણે આ બીજો પાર્ટ કરીએ. આ એ પાર્ટ છે, આ બી પાર્ટ છે. તો આની અંદર તમને ફ્લક્સ પાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું લખી શકાશે આપણે? સદિશ ઈ ડોટ સદિશ એ. ખૂણો આની અંદર તમને આપી દીધો છે એટલે આપણે સૂત્ર લખી શકીએ છીએ. આ ઈ એ કોસ થીટા આપણે સૂત્ર લખી શકીએ છીએ. ચાલો માટે ફ્લક્સ પાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ ઈની કિંમત છે 3 ગુણ્યા 10 નો 3 ઘાત. એ એટલે ક્ષેત્રફળનો જવાબ આવશે અહીંયા 10 10 - 2 નો વર્ગ ઘાત વર્ગ અને ગુણ્યા થીટા તમને આપેલો છે મિત્રો 60. તો ઇન્ટુ હું લખી શકું છું cos 60 લખી શકાય છે આપણાથી cos 60. ચાલો માટે ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું આ 300 આ 10 નો વર્ગ 100 તાલી 300 2 દુ -4 એટલે અહીંયા આવશે -1 અને cos 60 ની કિંમત છે 1/2. તો આ કિસ્સામાં ફ્લક્સ પાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ આવશે 150 ગુણ્યા 10 નો -1 એટલે માટે ફ્લક્સ પાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ 15 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. અહીંયા જવાબ આવશે આ 15 અને પહેલા કિસ્સાની અંદર જે જવાબ હતો તે છે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો અહીંયા સમતલ જે છે ચોરસ એ YZ અક્ષને સમાંતર છે. સમતલ YZ અક્ષને છે તેના ક્ષેત્રફળનો સદિશ બનશે x અક્ષને સમાંતર. જો સમતલ જે છે તે XZ સમતલ માટે તો ક્ષેત્રફળનો સદિશ બનશે y અક્ષ પર. દાખલા નંબર 1.16 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન છે કે જેની બાજુ યામ સમતલને સમાંતર આપણે રાખેલી હોય તો તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? એટલે આની અંદર આપણી પાસે એક સમઘન છે. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા દોરું છું એક સમઘન. આને આપણે કન્સિડર કરી શકીએ એક્સ અક્ષ, આને આપણે કન્સિડર કરી શકીએ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. હવે આને કોઈ પણ એક તમે સમતલ તમે વિચારો તો માનો કે અહીંયાથી જેટલી ક્ષેત્રરેખાઓ અહીંયા પ્રવેશ છે, ધારો કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એટલે આપણે ભણી ગયા જેને ફ્લક્સ કહી શકાય. જેટલી ક્ષેત્રરેખા પ્રવેશ છે આ બાજુથી એટલી ક્ષેત્રરેખાઓ શું થશે મિત્રો? બહાર નીકળશે. એટલે કહેવાનો કન્સેપ્ટ જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય છે એટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે. એટલે પરિણામી ફ્લક્સ આની અંદર જોવા જાવ તો ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી થવાની? 0 થશે. દાખલ થાય છે અને બહાર નીકળે છે તો કહેવાનો કન્સેપ્ટ એની અંદર એક પણ ક્ષેત્રરેખા જે છે તેનો સંગ્રહ થતો નથી. એટલે એનો મતલબ કે આની અંદર ક્ષેત્રરેખાની સંખ્યા 0 થશે. સમઘનની અંદર ક્ષેત્રરેખાની સંખ્યા એટલે ફ્લક્સ. હવે ક્ષેત્રરેખાની સંખ્યા જ 0 છે તો ફ્લક્સ પણ આની અંદર કેટલું હોઈ શકે? 0. તો આપણે આની અંદર સાદું ને શોર્ટ આવું લખી શકીએ કે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ, સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ 0 છે. રીઝન તમારે લખવું હોય તો લખી શકો છો. તો કારણ કે સમઘનની બાજુમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે તેટલી જ
क्षेत्र रेखाओ बहार निकळे छे, કેટલીક क्षेत्र रेखाओ બહાર નીકળે છે, તેથી પરિણામી બળ રેખાઓ આની અંદર શૂન્ય થશે। એટલે આપણે ફ્લક્સ કેટલું કહી શકીએ મિત્રો, આની અંદર 0 છે। એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 થઈ જાય છે આની અંદર, જેટલી દાખલ થાય છે એટલે ધન ફ્લક્સ બહાર નીકળે છે એટલે ઋણ ફ્લક્સ, એટલે પરિણામી ફ્લક્સ કેટલું થવાનું આની અંદર 0 થઈ શકે છે। દાખલા નંબર 1.17, એક બોક્સ છે જે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ તમને આપી દીધેલું છે। તો એનું આપણે સોલ્યુશન કરીએ તો ફ્લક્સ ફાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જે આપી દીધું છે। તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ ફાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ Q/ε0, ગૌસનો નિયમ। તો આના પરથી Q ડેટ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ફાઈ × ε0 લખી શકાય। ફ્લક્સની કિંમત આપેલી છે 8 × 10⁻³ અને ε0ની કિંમત છે 8.85 × 10⁻−12। ગુણાકાર કરીએ આપણે તો આનો જવાબ આવશે 8.85 × 8 તમે કરશો તો જવાબ આવશે 70.8 × 10⁻12 માંથી 3 જશે એટલે -9 કુલમ। તો આ થઈ ગયો વિદ્યુતભારનો જવાબ। બીજું સમજો એની અંદર, જો બોક્સની બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એવું કહી શકાય કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી। એટલે મતલબ તમને એવું કીધેલું છે કે કુલ ફ્લક્સ જો શૂન્ય હોય તો બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર નથી એવું પૂછ્યું છે। તો આવું આપણે કહી શકીએ છીએ। એનો જવાબ લખું છું મિત્રો અહીંયા ના। એનો મતલબ કે બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર શૂન્ય નથી। કેમ નથી? તો એનો મતલબ આપણે એવું નહીં કહી શકીએ, આપણે એવું કહી શકીએ કે બોક્સની અંદરનો નેટ વિદ્યુતભાર, નેટ એટલે ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે। એનો મતલબ જેટલા ધન ચાર્જ હોય એટલો જ ઋણ ચાર્જ બી હોઈ શકે, તો નેટ ચાર્જ 0 હોઈ શકે, પણ એવું નહીં કહી શકીએ કે અંદર કોઈ વિદ્યુતભાર નથી। પરંતુ બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી તેવું કહી શકાય નહીં। તો આની અંદર મિત્રો અહીંયા વિદ્યુતભાર તો અંદર સહેજ સમાયેલો છે, પણ જેટલો ધન ચાર્જ હશે એટલો જ ઋણ ચાર્જ હશે। એટલે કહેવાનો કન્સેપ્ટ નેટ ચાર્જ 0 હોઈ શકે પણ અંદર વિદ્યુતભાર 0 છે તેવું આપણે ચોક્કસ કહી શકતા હોતા નથી। એટલે જ્યારે પણ ફ્લક્સ 0 હોય મિત્રો તો નેટ ચાર્જ 0 હોય, એટલે અંદર કુલ વિદ્યુતભાર 0 હોય, નહીં કે અંદર વિદ્યુતભાર 0 હોય। શબ્દનો ફરક સમજજો મિત્રો। કુલ વિદ્યુતભાર એટલે જેટલો ધન ચાર્જ હોય એટલો જ ઋણ ચાર્જ અંદર હોઈ શકે, પરંતુ અંદર કોઈ વિદ્યુતભાર જ નથી તેવું આપણે ચોક્કસ કહી શકતા હોતા નથી। તો આ ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે આની અંદર। નેક્સ્ટ 1.18, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસનું કેન્દ્ર છે। આ ચોરસ છે 10 સેન્ટીમીટર બાજુવાળું, તેના કેન્દ્રથી બરાબર 5 સેન્ટીમીટર અંતર, એટલે આ ચોરસ છે, ચોરસથી ઉપર આ 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે। તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે તે આપણે શોધવાનું છે। એટલે અહીંયા પેલો વિદ્યુતભાર આપેલો છે આપણને 10 માઇક્રોકુલમ। ચાલો, તમને પૂછ્યું છે કેટલું ફ્લક્સ મળી શકે, તો બેઝિકલી તમને આની અંદર એક સૂચન કરેલું છે મિત્રો કે ચોરસને 10 સેન્ટીમીટર ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો। આ સમજવા જેવી વસ્તુ છે। સૂચન જે તમને કરેલું છે તે અહીંયા લખું છું કે ચોરસને ઘનની એક બાજુ તરીકે વિચારો। આનો મતલબ શું સમજીશું મિત્રો કે આ જે ચોરસ જે છે તે ઘનની એક બાજુ છે। એનો મતલબ કે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે આ એક ચોરસ
જે છે એની અંદર દોરું છું એક સમઘન દોરી રહ્યો છું અત્યારે। આ દોરું છું અહીંયા એક સમઘન। તો આ જે ઉપર ચોરસ દોરેલું છે તે આ ચોરસ છે, એટલે એની એક જ બાજુ છે, એક જ બાજુ ચોરસની આ જે સમઘન છે તેની કુલ કેટલી બાજુ છે મિત્રો? આની અંદર 6 બાજુની 6 સરફેસ હોય, તેની આપણે એક જ સરફેસ ધ્યાનમાં લેવાની છે। તેની આપણે અહીંયા એક જ સરફેસ ધ્યાનમાં લેવાની છે। તો આની અંદર મિત્રો શું લખી શકાય? આપણે જે ફ્લક્સ શોધવાનું છે, ફ્લક્સ ફાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ। આ સૂત્ર છે આપણી પાસે। આ ક્યુ એટલે શું મિત્રો? જે વિદ્યુતભાર આપેલો છે તે, પરંતુ જે આની અંદર આપણને મિત્રો જે ફ્લક્સ મળશે તે તેની એક જ ધારમાંથી કીધું છે તમને। એનો મતલબ કે ટોટલ 6 ધાર છે, પણ અહીંયા તમને એક જ ધારનું પૂછ્યું છે, એટલે ફ્લક્સ જે તમને મળશે તે કયા ભાગનું મળશે મિત્રો? આની અંદર છઠ્ઠા ભાગનું મળશે। દરેક સરફેસનું ફ્લક્સ અલગ અલગ હોઈ શકે, પણ તમને અહીંયા એક જ ધારનું પૂછ્યું છે, એટલે ચોરસ જે છે ત્યાં ઉપરનું ચોરસ છે તેને આપણે ધ્યાનમાં લઈએ તો એક જ ચોરસને ધ્યાનમાં લેવાનો છે। તો આની ટોટલ સરફેસ કેટલી આવે? ઉપર અને નીચે 2, સાઈડ આ બાજુ 3, આ બાજુની સાઈડ 4, આગળ સામે દેખાશે તે 5 અને પાછળ દેખાશે તે 6। તો આપણે એની એક જ ધારને ધ્યાનમાં લેવાની છે। તો આની અંદર આપણને જે ફ્લક્સ મળશે તે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું લખી શકાશે મિત્રો? ક્યુ બાય 6 એપ્સિલોન નોટ, છઠ્ઠા ભાગનું તમને મળશે। એટલે અથવા તો આને આપણે કહી દઈએ છીએ ફ્લક્સ ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 6 એપ્સિલોન નોટ। આ જે છે, આ જે સૂત્ર લખેલું છે મિત્રો તે 6 બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ છે। આ ઉપરનું જે સૂત્ર છે, આ જે ફ્લક્સ છે તે આ 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ છે, અને અહીંયા જે આપણને પૂછ્યું છે તે માત્ર એની એક જ ધાર સાથે, એક જ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ છે। તો હવે આપણે આની અંદર કિંમતો મૂકીએ। વિદ્યુતભાર તમને આપેલો છે મિત્રો 10 માઇક્રોકુલમ, તો 10 ગુણ્યા 10 નો -6 જે અહીંયા લખેલું છે બાય 6, અને એપ્સિલોન નોટની કિંમત છે 8.85 10 ટુ ધ પાવર -12। તો આનું આપણે સાદરૂપ આપીએ તો આ 10 ભાગ્યા 6 ભાગ્યા 8.85। તો મિત્રો આપણને એનો જવાબ આવે છે 5 ડેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.1883, ચલો ઇન્ટુ 10 ટુ ધ પાવર, આ -12 ઉપર જશે એટલે +12, એટલે 12માંથી 6 જશે એટલે જવાબ આવશે મિત્રો આની અંદર અહીંયા 6। એક પોઈન્ટને આ બાજુ લઈ જઈએ તો લખવું હોય તો ફ્લક્સ 5 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.883 10 ટુ ધ પાવર 5। એકમ થશે ફ્લક્સનો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। આ થઈ ગયોનો જવાબ। તો આની અંદર મિત્રો જે ચોરસ આપ્યું છે તો આ કન્ડિશન આપી છે કે ચોરસ જે છે તે સમઘનની એક બાજુ તરીકે લેવાની છે, એટલે સમઘનને ટોટલ 6 બાજુ હોય તેમાંથી આપણા એક બાજુને ધ્યાનમાં લેવાની છે। એટલે આપણે આની અંદર ફ્લક્સ જે છે તે એક જ ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે તે છઠ્ઠા ભાગનું મળે, એટલે આપણે લખીએ છીએ કે 5 ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 6 એપ્સિલોન નોટ, છઠ્ઠા ભાગનું ફ્લક્સ આપણને મળે છે એટલે। નેક્સ્ટ 1.19, 9 સેન્ટીમીટર ધારવાળો એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર, એટલે એક સમઘન છે, માની લઈએ આપણે એને સમજવા માટે દોરીએ અહીંયા તો ફરી પાછો સમઘન આપણે દોરીએ। જેના કેન્દ્ર પર, એટલે ગાઉસિયન સપાટીની અંદર છે, આ 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે। તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો ફ્લક્સ ફાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ। વિદ્યુતભારનું મૂલ્ય તમને આપી દેલું છે 2 માઇક્રોકુલમ, એટલે 2 ગુણ્યા 10 નો -6 ડિવાઇડેડ બાય 8.85 10 ટુ ધ પાવર -12। તો ફ્લક્સ ફાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ, આનો જવાબ આવે છે 0.226
10^-12 ઉપર જશે +12 એટલે 10^6 લખવું હોય તો આને આપણે લખી શકીએ છીએ 2.26 × 10^5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। હવે આની અંદર મિત્રો સમઘનનું પરિમાણ ગમે તે હોય પણ તેની અંદર જે વિદ્યુતભાર જ્યાં મૂકેલો છે તો તેમાંથી બહાર આવતું ફ્લક્સ બદલાતું નથી। એટલે બેઝિકલી આની અંદર ખાસ યાદ રાખવાનું સમઘનનું પરિમાણ ગમે તે 9 સેન્ટીમીટર આપેલું હોય કે 90 સેન્ટીમીટર આપેલું હોય, અંદર જે વિદ્યુતભાર મૂકેલો છે આપણે એના કેન્દ્ર પર એટલે તેના ફ્લક્સમાં કોઈ ફેરફાર થઈ શકતો હોતો નથી। એટલે બહાર આવતું ફ્લક્સ આની અંદર બદલાશે નહીં। એટલે આ ખાસ ધ્યાન રાખીશું આપણે। નેક્સ્ટ 1.20 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગૌસિયન સપાટી છે જેના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી આટલું ફ્લક્સ પસાર થાય છે। ફ્લક્સ અહીંયા આપી જ દીધું છે। તો બેઝિકલી ત્યારબાદ એવું કીધું છે ત્રિજ્યાને જો બમણી કરવામાં આવે તો કેટલું ફ્લક્સ પસાર થશે। એટલે એનો મતલબ કે પહેલાં જે ગોળાકાર ગાઉસિયન સરફેસ છે તેની ત્રિજ્યા આવી છે, જે પહેલી પ્રારંભિક ત્રિજ્યા આપણે લઈએ છીએ જેને આપણે કહીએ છીએ આ 10 સેન્ટીમીટર છે। ચાલો હવે ત્રિજ્યાને બમણી કરવાની છે। તો માની લઈએ કે અહીંયાથી હવે જે ત્રિજ્યા છે r ડેશ that is equal to 2r છે। ત્રિજ્યાને આપણે બમણી કરીએ છીએ તો હવે કેટલું ફ્લક્સ પસાર થશે। તો મિત્રો આપણે એવું ભણી જ ગયા છીએ કે ફ્લક્સ જે છે ફ્લક્સનો આધાર એ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર પર છે। આનું આપણે સોલ્યુશન કરીએ તો આપણે એવું ભણી ગયા છે કે જે ફ્લક્સ છે એ ફ્લક્સનો આધાર પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારના મૂલ્ય પર છે। પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારના મૂલ્ય પર છે, તેના પરિમાણ પર નથી। તેના પરિમાણ પર નથી એનો મતલબ મિત્રો કે જો તમે ત્રિજ્યા બમણી કરો તો પરિમાણ ભલે બદલાય છે પણ ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં। એટલે આની અંદર આપણે એવું કહી શકીએ કે આથી ત્રિજ્યા બમણી કરતા ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં। ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં। એટલે કહેવાનો કન્સેપ્ટ મિત્રો કે ફ્લક્સનો આધાર તો વિદ્યુતભારના મૂલ્ય પર છે, પરિમાણ પર નથી। ત્રિજ્યાને બમણી કરો, 3 ગણી કરો, 10 ગણી કરો કે અડધી કરો, એને ફ્લક્સ સાથે કોઈ લેવા દેવા નથી। એટલે આ કિસ્સાની અંદર ફ્લક્સનો જે આન્સર છે તે -1 × 10^3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તે જળવાઈ રહેશે। હવે બીજો દાખલો એવો પૂછ્યો છે એની બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય શોધો। તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ phi = Q/ε0। તો આના પરથી આપણે લખી શકીએ છીએ વિદ્યુતભાર Q = ફ્લક્સ phi × ε0। ફ્લક્સની કિંમત આપેલી છે તમને -1 × 10^3 અને ε0 કિંમત છે આપણી પાસે 8.85 × 10⁻12 જે આપણી પાસે કિંમત છે જ। સાદરૂપ આપીશું તો Q that is equal to -8.85 10⁻9 કુલમ। માઇનસનો એટલે નેનો કુલમ બી કહી શકાય। તો આને Q = -8.85 નેનો કુલમ પણ આપણે કહી શકીએ છીએ। -8.85 નેનો કુલમ પણ આપણે કહી શકીએ છીએ। એટલે આની અંદર આખા સમજવાનું છે મિત્રો કે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી। આ ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર। ચાલો નેક્સ્ટ 1.21 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે। આપણે ધારી દઈએ કે આ જે છે તે આપણી પાસે એક ગોળો છે જેની ત્રિજ્યા જે છે તે 10 સેન્ટીમીટર છે। ગોળાની ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર। ચાલો
अज्ञात विद्युतभार है एना पर गोळाना केंद्रथी आ केंद्रथी 20 सेंटीमीटर दूरना बिंदुए एटले अहींयाथी आ कोईक 20 सेंटीमीटर अंतरे बिंदु आवेलुं छे। आ बिंदुए विद्युत क्षेत्र ई आपी ज दीधेलुं छे। ई बराबर -1.5 10³ न्यूटन पर कूलम અને અંતર આપી દીધેલું છે મિત્રો 20 સેન્ટીમીટર એટલે 0.20 મીટર। અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે। તો મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે E = kq/r²। આ સૂત્ર આપણે ભણી ગયા છે। તો આના પરથી q આપણે શોધવું હોય તો q = ER²/k। આ એનું ઇક્વેશન બનશે। E તમને કિંમત આપી દીધેલી છે 1.5 × 10³ અંતર r 0.20² / k 9 × 10⁹। ચાલો સાદરૂપ આપણે આપીશું 1.5 આપણે સાદરૂપ આપીએ 1.5 × 10⁻³ એટલે મને 1000 ગુણી જ દઉં છું ગુણ્યા 0.20 ગુણ્યા 0.20 એના ભાગ્યા 9 તો આનો મિત્રો જવાબ આવે છે q = 6.67 ગુણ્યા 10 આ 9 ઉપર જશે એટલે -9 કુલમ એટલે q = આને 6.67 નેનો કુલમ પણ આપણે કહી શકીએ છીએ। તો મિત્રો આની અંદર જે વિદ્યુતભાર 6.67 નેનો કુલમ આવે છે તો આ વિદ્યુતભાર ધન છે કે ઋણ છે તે આપણે જજ કરવું હોય તો જો અહીંયા તમને આપેલો છે મિત્રો ત્રિજ્યાવર્તી અંદરની તરફ આવે છે। વિદ્યુત ક્ષેત્ર જે છે તે અંદરની તરફ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ ઋણ હોવો જરૂરી છે। તો આની અંદર લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર अंदर तरफ होवाथी विद्युतभार ऋण है એટલે આ જે જવાબ હશે મિત્રો તો આપણે લખી શકીએ -6.67 નેનો કુલમ આપણે કહી શકીએ છીએ। દાખલા નંબર 1.22 2.4 મીટરનો વ્યાસ આપેલો છે तो डायमीटर D = આપણે લખી શકીએ છીએ 2.4 મીટર તો ત્રિજ્યા R = 2.4 ભાગ્યા 2 1.2 મીટરની ત્રિજ્યા બનશે। ये गोळा पરની पृष्ठ घनता आपी देल છે पृष्ठ घनता એટલે સિગ્મા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર એટલે આને 80 × 10⁻⁻6 કુલમ પર મીટર સ્ક્વેર। તો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે तो पहलू सोल्यूशन सिग्मा = अपनी पास सूत्र है q/a। तो विद्युतभार q = सिग्मा × a। तो सिग्मा × a એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr²। સિગ્માની કિંમત મિત્રો તમને આપેલી છે સિગ્માની જગ્યાએ આપણે લખી શકીએ છીએ અહીંયા જે કિંમત તમારી પાસે છે 80 × 10⁻⁻6 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા r² એટલે 1.2 વર્ગ। તો આનું સાદરૂપ આપશો તો તમને વિદ્યુતભાર q = જવાબ મળશે 1446.9 10⁻⁶ કુલમ। વિદ્યુતભારનો જવાબ મળી જશે આ રીતે। બહાર નીકળતું ફ્લક્સ આપણે શોધવાનું છે તો ફ્લક્સ ∅ = q/ε0। q ની કિંમત તમારી પાસે આવી છે 1446.9 10⁻⁻6 ડિવાઇડેડ બાય 8.85 10⁻⁻12। तो आनु मित्रों આપણે સાદરૂપ આપીશું 1446.9
divided by 8.85 તો જવાબ એનો આપણને મળે છે 163.49 -12 ઉપર જશે +12 એટલે રહેશે 6 અને ફ્લક્સનો એકમ આપણે લખી શકીએ છીએ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તો આ રીતે આપણને ફ્લક્સનો જવાબ મળી શકે છે 1.23 અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે તો સોલ્યુશન કરીએ આપણે અંતર આપેલું છે r બરાબર 2 સેન્ટીમીટર 2 × 10⁻² મીટર 9 × 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર એટલે એ આપેલું છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમ્બડા આપણે શોધવાનું છે તો વિદ્યુત ક્ષેત્ર E = આપણે ગોસ એપ્લિકેશન નંબર 1 ભણી ગયા છે સૂત્ર છે આવું E = λ/2πε0 1/r આ સૂત્ર આપણે અભ્યાસ કરી ગયા છે તો આના પરથી લેમ્બડા = સૂત્ર લખાશે 2πε0r × E કિંમત મૂકીશું આપણે 2 × 3.14 × 8.85 10⁻12 અંતર r આપેલું છે 2 × 10⁻² અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 9 × 10⁴ તો આની અંદર આપણે સાદરૂપ આપીશું તો જવાબ મળશે આપણને 1000.4 × 10⁻12 -14 માંથી 4 જશે એટલે -10 આનો એકમ તમે લખી શકો છો કુલમ પર મીટર એકમ લખી શકાય છે મિત્રો આનો કુલમ પર મીટર તો આ આવી ગયો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનો જવાબ સૂત્રાત્મક સમજૂતીનો દાખલો હતો આ